નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। એક બે દિવસ પહેલાં વિધાનસભાની અંદર એક મારો પ્રશ્ન હતો 58 નંબર ગૃહમંત્રીને। એમાં ગૃહમંત્રીને મેં એવું પૂછ્યું કે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં કુલ કેટલી એફઆઈઆર થઈ છેલ્લા 2 વર્ષમાં, અને કુલ જે એફઆઈઆરો થઈ છે એમાંથી વરઘોડા કેટલા કેસમાં કાઢવામાં આવ્યા। કેમ કે ગૃહમંત્રી બહુ મોટી ફાંકા ફોજદારી કરે છે, વરઘોડા કાઢશું ને આમ કાઢશું ને, કાંઈ નીકળે એમ તો છે નહીં એનાથી લુગડાઈ તે, પણ એણે ફાંકા ફોજદારી બહુ કરેલી છે ગૃહમંત્રીએ કે અમે વરઘોડા કાઢશું। એટલે મેં પૂછ્યું કેટલી એફઆઈઆર થઈને કેટલા વરઘોડા કાઢ્યા, તો ગુજરાતની ગૃહની અંદર આ ગૃહમંત્રીએ મને એવો જવાબ આપ્યો કે રાજકોટ અને ભાવનગરમાં 96,221 એફઆઈઆરો થઈ। એ 96,221 પૈકી માત્ર 251 કેસમાં વરઘોડો કાઢવામાં આવ્યો। તો બાકીના આરોપીઓ છે એ ભાજપના કયા નેતાના જમાઈ હતા એ મારે પૂછવું છે, પણ હવે મને કોઈ જવાબ આપવા તૈયાર નથી। 96,221 એફઆઈઆર, એમાંથી માત્ર 221 લોકોનો જ વરઘોડો। તમે તો એમ કહેતા હતા વરઘોડા નીકળશે, કોઈને બક્ષવામાં નહીં આવે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ હશે અને પકડી લેવામાં આવશે। ક્યાં ગઈ બધી વાર્તા રે વાર્તા? વિધાનસભાની અંદર વરઘોડાના નામે 12 બોલ બચ્ચન કરવાનું, રીલો બનાવવાની સારી સારી, અને વાસ્તવિકતા આ રહી કે પૈસાવાળા માણસો હોય, સેટિંગવાળા માણસો હોય, ભાજપના નેતાઓ આરે સગપણ ધરાવતા લોકો હોય તો કોઈ કાયદો, કોઈ પોલીસ એનું કંઈ કરી શકતી નથી। ગરીબ માણસ હોય, નાનો માણસ હોય, લાચાર માણસ હોય, બચારો મજૂરી કરતો હોય, જેને કોઈ બહુ ટેકો ન હોય, જ્ઞાતિનો કે નેતાનો કે પાર્ટીનો સપોર્ટ ના હોય, એવા એકલા અટુલા માણસોના વરઘોડા કાઢી રીલ બનાવીને ફાંકા ફોજદારી ગુજરાતના ગૃહમંત્રી કરે છે। એ બોલ બચ્ચન આજે ખુલ્લું પડી ગયું છે, કેમ કે 96,221 એફઆઈઆર થઈ, માત્ર 251 લોકો। તો એ 251 કેવી રીતે? લોટરીથી નક્કી કર્યા, ડ્રો કર્યો? નક્કી કેના આધારે થયું કે કયા 251 લોકોનો વરઘોડો કાઢવો અને કયાનો ના કાઢવો? કોઈ એનો લકી ડ્રો કરવામાં આવ્યો કે આ ડબ્બામાં ચીઠીઓ નાખી 96,000 ને ગૃહમંત્રી હાથ ઘાલ્યો ડબ્બામાં, જે ચીઠ્ઠી બહાર આવી કે 3 નંબરનો એફઆઈઆર કાઢો વરઘોડો, બીજી ચીઠ્ઠી કેવી રીતે નક્કી થઈ? એનો અર્થ એ થયો કે મન ફાવે એવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે અને ગૃહમંત્રીનો ખેલ ખુલ્લો પડી ગયો છે। અને બીજો ખેલ ગૃહમંત્રીનો એ ખુલ્લો પડી ગયો છે, ગુજરાતમાં હવે પોલીસ ભાડે મળે છે, પણ માત્ર રૂપિયાવાળાને અને ભાજપના નેતાઓને જ ભાડે મળશે, તમને ભાડે નહીં મળે। ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સોલાર ફાર્મ અને પવનચક્કીઓ, વિન્ડ ફાર્મ, એનું ખૂબ મોટી સંખ્યા વધી છે। દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પવનચક્કીઓની સંખ્યા ખૂબ વધતી જાય છે, ખૂબ મોટા પાયે લાગી છે, અને કચ્છની અંદર સોલાર ફાર્મ બને છે। સૌર ઉર્જા દ્વારા વીજળી ઉત્પાદન કરવા માટે ખાનગી કંપનીઓ પ્લાન્ટ લગાવે છે। હવે આ ખાનગી કંપનીઓ દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં જે વીજળી ઉત્પન્ન કરે છે, એ વીજળીને ગુજરાતના અને દેશના અલગ અલગ વિસ્તારોમાં લઈ જવા માટે હેવી ટ્રાન્સમિશન લાઈનો નાખવામાં આવે છે। એચ ટાવર, મોટા મોટા ટાવર ઊભા કરે ખેડૂતના ખેતરમાં, અને એમાંથી વીજળી પસાર કરવામાં આવે છે। હવે કંપની પ્રાઇવેટ છે, થાંભલો ખેડૂતના ખેતરમાં મફતમાં નાખે છે, વળતર બળતર કાંઈ આપતા નથી, અને એ થાંભલો આવનારા 100 વર્ષો સુધી કંપનીને કમાણી કરીને આપશે, કેમ કે કંપની તો વર્ષો વર્ષ કમાવાની છે અને દર વર્ષે વધુને વધુ કમાશે। થાંભલો એક વખત નાખ્યો તો 100 વર્ષ સુધી કંપની એમાંથી પૈસા કમાશે, કેમ કે કચ્છના સોલાર ફાર્મમાં જેટલી વીજળી પેદા થશે એ વીજળી દેશભરમાં વેચશે એટલે પૈસા કમાશે, પણ એ વીજળી ખેડૂતના ખેતરના થાંભલામાંથી પસાર થવાની છે વર્ષો વર્ષ। ખેડૂતને કાણી કોડી વળતર આપવામાં આવતું નથી, ખેડૂતના ખેતરની જમીનની કિંમત ઘટી જાય છે થાંભલો આવવાના કારણે। 10 વીઘાનું 20 વીઘાનું ખેતર હોય ને એમાં ગમે ત્યાં વચ્ચે થાંભલો આવે એટલે આખા ખેતરની કિંમત ઘટી જાય। હવે ખેતરની કિંમત ઘટી જાય છે, એનું પણ વળતર નથી, થાંભલો આ નાખે છે એનું પણ વળતર નથી, ઊભા પાકનું નુકસાન કરે છે એનું પણ વળતર નથી। દેશના કાયદા પ્રમાણે એર સ્પેસ દરેક માણસને મળેલો છે કે જે જમીનના માલિક તમે છો એ જમીનની કેટલીક ઊંચાઈ સુધીનો એર સ્પેસ, એટલે કે ઉપરનું આકાશ તમારું છે, તમે એના માલિક છો આકાશના, જેની જેટલી જમીન છે એટલું આકાશ એનું છે, અમુક ઊંચાઈ સુધી, અમુક ઊંચાઈથી ઉપર આકાશ સરકારનું છે। તો જ્યારે લાઇટ નીકળે છે ત્યારે હું મારા ખેતરમાં નાળિયેરી નથી વાવી શકતો, મારે ફરજિયાત કપાસનો છોડ વાવવો પડે છે। શું કામ? ઊંચું ઝાડ વાવવું તો નુકસાન થાય। તો ખેડૂતના ખેતરનો એર સ્પેસ, એટલે કે આ ઉપરનું આકાશ પણ સરકાર લઈ લે છે, જમીન સરકાર લઈ લે છે, જમીનની કિંમત ઘટે છે, એના બદલામાં કોઈ વળતર ચૂકવવામાં આવતું નથી। અને એટલે ખેડૂત ના પાડે છે કે મારા ખેતરમાં થાંભલો નાખવો જોઈએ નહીં।
હવે કંપની શું કરે છે કે ભાજપની સરકાર પાસેથી પોલીસ ભાડે લઈ આવે છે. એ પોલીસને પૈસા, સરકારને પૈસા આપે એટલે પોલીસ ભાડે આવે. એ ભાડે આવેલી પોલીસ આપણા ખેતરમાં દાદાગીરી કરે અને માર મારે, જેલમાં પૂરી દે, આપણી ઉપર કેસ કરે અને જબરજસ્તીથી પેલી કંપનીનો થાંભલો આપણા ખેતરમાં નખાવડાવી દે. તો મારે હર્ષ સંઘવીને એ પૂછવું છે કે આ દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં કેટલી પોલીસ ભાડે આપી? તો એણે મને લખીને આપ્યું કે 12 કરોડ 81 લાખ રૂપિયાની પોલીસ ભાડે આપી. તો પછી તમે કંપનીને ભાડે આપો છો તો ખેડૂતને ભાડે આપો. કંપનીએ 12 કરોડ રૂપિયા આપી અને માનો કે 1495 પોલીસ ભાડે લીધી, તો ખેડૂતે તે 10 લાખ રૂપિયા અમે ખેડૂત વતી ભરી દઈશું. અમને 3 એસપી, 4 ડીવાયએસપી, 2 પીઆઈ ભાડે આપો. કંપની હારે બાંધવા હાટું કંપનીને ભાડે આપો ને અમને ભાડે આપો. અમારી ભાડે લીધેલી પોલીસ, કંપનીની ભાડે લીધેલી પોલીસ, 2 ખેતરના શેઠે ભલે 2 મહિના બાંધે. તમે કંપનીને જ ભાડે આપો છો, અમને કેમ ભાડે નહીં આપો? તો પૈસાવાળાને પોલીસ ભાડે આપી અને ભાડે લાવેલી પોલીસથી ડરાવી ધમકાવી ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાનું કામ આ હર્ષ સંઘવી ભાજપની સરકાર કરી રહી છે. એ ભાંડો આજે વિધાનસભાના માધ્યમથી ખુલ્યો છે. આ બહુ જ તે ખોટી બાબત છે. હું ગૃહમંત્રીનો ખાલી ખોટો વિરોધ નથી કરતો, મારી પાસે મુદ્દા છે. તમે કંપનીને પોલીસ કેમ ભાડે આપો છો? તો ખેડૂતને ભાડે આપો ને. ખેડૂતની તો પોતાની માલિકીની જમીન છે, બાપ દાદાની પેઢીઓથી જમીન છે. એ ખેડૂતની ઉપર દાદાગીરી કરાવવા માટે ભાડે પોલીસ, તો અમને ભાડે આપો. હું તે 10-15 લાખ રૂપિયા ખર્ચીને 3-4 એસપી ભાડે રાખવા માગું છું. ભલે 2 વર્ષ સુધી ભાડે લઈને ફરવું પડે, મારી આગળ પાછળ એસપી ફર્યા કરે, મજા આવે એકદમ. ભાડે પૈસા, અરે ભાઈ વ્યાજવા લઈને પૈસા દઈ દઈશું સરકારને ભાડે. તો આટલી હદે આ દાદાગીરી થઈ રહી છે, એ વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી રહી છે. અને હવે તો ભાડે જ આપવાનું ચાલુ કર્યું હોય તો ગૃહમંત્રીને એટલી વિનંતી છે કે લગ્નમાં ભાડે મોકલો. ભલે તમારે મારે 2-5 લાખ રૂપિયા ખર્ચો કરવો પડે, પણ આમ બાપાના કાકાના છોકરાની જાનમાં 2-4 એસપી નાચતા હોય ને યુનિફોર્મ પહેરીને, પર આપો ભાડે. કંપનીઓને ભાડે આપવા છે, તમારા મળતિયાઓને પોલીસ ભાડે આપવી છે, તો અમારા લગ્નમાં નાચવાય ભાડે આપો. લઈ લેજો 5 લાખ રૂપિયા ભાડું, શું ફરક પડે છે? એસપી નાચે પ્રસંગ રૂડો લાગે. હાલી હું નીકળ્યા છે. સરકાર ભાજપની છે એનો અર્થ એવો થઈ ગયો કે મન ફાવે દાદાગીરી કરશો? ગુજરાતની સૌ જનતાને મારી વિનંતી છે કે ગુજરાતની સરકારે પોલીસ ભાડે આપવાનું ચાલુ કરી દીધું છે, પણ તમને મને નહીં મળે. ખાલી રૂપિયાવાળાને, ભાજપવાળાને, કંપનીવાળાને ભાડે મળશે. અને હવે તો કોઈ પણ લફંગો ભાડાની પોલીસ લાવીને તમને ધમકાઈ જશે, તમારી ઉપર ખોટી કેસ કરાઈ જશે, તો શું કરી લેશો? તો એની એક જ રસ્તો છે, ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં સૌ લોકો પોતાના મત અધિકારનો સારી રીતે ઉપયોગ કરે તો જ અટકશે. નહીંતર હજુ તો પોલીસ ભાડે આપવાનું ચાલુ કર્યું, કાલે કલેક્ટરો ભાડે આપશે, મામલતદારો ભાડે આપશે, પછી વીજળી વિભાગના એન્જિનિયરો ભાડે આપવાનું ચાલુ કરશે. હવે કોઈક કલેક્ટર ભાડે લઈ આવશે અને 100-200 એકર ગૌચરની જમીન ખાતે કરાવી લેશે. તો હજુ તો પોલીસ, એસપી, ડીવાયએસપી ભાડે મળવાનું ચાલુ થયું છે. હજુ તો નવું ચાલુ થયું છે આ ભાડે આપવાનું. કાલે કલેક્ટરો ભાડે આપવા મળશે તો કોઈ મોટી ઉદ્યોગપતિની કંપની છે, જામનગરનો કલેક્ટર 2 મહિના પૂરતો ભાડે રાખી અને જામનગરની બધી જ ગૌચરની જમીન ખાતે કરાવી લેશે. પછી જુનાગઢનો કલેક્ટર ભાડે રાખી લેશે, પછી ભાવનગરનો મામલતદાર ભાડે રાખી લેશે, અને પછી ડીડીઓ ભાડે મળતો થઈ જશે, મામલતદારો ભાડે મળશે, બધું જ આખી સરકાર ભાડે મળશે. પછી તો કોઈક રૂપિયાવાળો મંત્રી ભાડે રાખી લેશે કે ગૃહમંત્રી જ ભાડે રાખે, ઉધડો 3 કરોડ રૂપિયા મહિનો ગૃહમંત્રી જ આપણો આખો ભાડે રાખેલો, જ્યાં કે આવું થોડું હોય. તો આ વિધાનસભાના માધ્યમથી ગૃહમંત્રીની પોલ ખુલ્લી પડી છે. મારી ગુજરાતની સૌ જનતાને એટલી જ વિનંતી છે કે આ પોલીસ ભાડે મળે છે, કાલે મામલતદારે મળતો થઈ જશે, કલેક્ટર ભાડે મળશે, એસપી, ડીડીઓ, ટીડીઓ, સરકારી કોલેજના પ્રોફેસરો, ધારાસભ્યો ભાડે મળતા થઈ જશે. તો શું કરશો? તો જાગો એટલી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.